ચાલો અમારે અહીંયા શૂટિંગ ચાલી રહ્યું છે અત્યારે અને અમે બધા લે તમારે કોઈને કરાવવું હોય તો કહેજો. મારા કેવલભાઈ બહુ મસ્ત શૂટિંગ કરે છે. જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું કાજલભાઈ તન્વી બ્યુટી કેરમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો આજે છે સાતમ, તો મેં માતાજીનો પ્રસાદ બનાવી નાખ્યો છે. જો આજે આ સાતમ નાની સાતમ છે, એટલે આ સાતમ હું ઘરે કરીશ પૂજા, અને આવતી સાતમ આવશે ત્યારે જવાનું છે મંદિરે દર્શન કરવા અને પૂજા કરવા. તો ચૂંદડી બનાવી નાખી છે અને આપણે પૂજા કરવાની છે. અને શ્રીફળ લઈ આવી છું. અને કેવલને હજી હરકું છે નહીં, તો એને હજી હડક નથી, તો એ નીંદરમાં જ છે, ભૂતો રહેશે. તો કહું છું કે ભૂતો થઈ જાય ફટાફટ. ચાલો મિત્રો, હું પાર્લર જવા માટે એકદમ રેડી છું. તો ડ્રેસ પહેરો પણ બધી મજા નથી આવતી, પણ જો આખો દિવસ નીકળે ઠીક છે, નકર પછી બદલાઈ નાખીશ. ચાલો મિત્રો, હું આવી ગઈ છું પાર્લર પર. ને પાર્ક પર આવતા જ કચરા પોતા કમ્પ્લીટ કરી નાખ્યા છે અને હવે હું કરવાની છું માતાજીની પ્રાર્થના. ચલો, આ દીદી આવ્યા છે આઈબ્રો કરવા. તમને ગુજરાતી આવડે છે? નહીં આવડતું? देखो आती बहुत कम आती कम आती है. अभी 2-3 साल हुए यहाँ आए मुझे 2 साल आती, पर मैं बोलती नहीं क्या करके थक जाते रहो बोला करने में. थोड़ा थोड़ा बोला करता तो आ जाता है, धीरे धीरे आ जाता है, लेकिन संकोच होता है ना वो बोलने में. समझ तो आता है ना सब कुछ. जब गुजराती बोलूंगी तो ये लोग हंसेंगे, इसलिए मैं बोलती नहीं, हिंदी बोलती हूँ. हाँ, देख लो वहाँ पे है मिरर. अरे हाँ, बहुत परफेक्ट बनाया आपने तो. अच्छी बनाई है. हाँ, बहुत अच्छी बनाई. इसीलिए तो मैं बोली कि आप ऐसे ही लेट जाओ, मुझे सब पता है. मैं ज्यादा पतली बनाती नहीं. जब कस्टमर मैं बनवाती नहीं कोई पाला ना, इसलिए मुझे डर लगा. हाँ, तो इसीलिए. पतला अच्छा भी नहीं लगता. अगली बार अभी मोटा ही बनाना, थोड़ा मोटा ऐसे पॉइंट वाला अच्छा लगता है. हाँ, बहुत सही बनाया. चलो मैं जेल लगा देती हूँ. परफेक्ट है ना? हाँ, एकदम परफेक्ट. अब तो मैं यहीं आऊँगी. बहुत अच्छा. ચાલો મિત્રો, હું ને મિહિર આવી ગયા છીએ ઘરે. વાગી ગયો છે 1. તો મિહિરને જમવાનું હતું ને, તો અમે બે આવી ગયા. મારે કરવાનું ફરાળ ને એને જમવાનું. અને કેવલના પપ્પાએ જમી લીધું છે બારે ને બારે ઓર્ડરમાં. અને કેવલને જમવું નથી હમણાં, એ થોડી વાર પછી જમશે. મા દીકરો બે વૈતા હતા બચ્ચા. તમે મા દીકરો બે જમી લેશું અત્યારે. અને આજે થોડુંક કંઈક અલગ કરવાનું છે, હવે જોઈએ. હવે સેટિંગ તો કર્યું છે, હવે થાય તો ચાલો તમે બન્યા રહેજો બધા વિડીયોમાં. ચાલો, આ બેન આવી ગયા છે એમની આઈબ્રો કરાવવા, અને હું આવી ગઈ છું અત્યારે પાર્લર પર. ક્યારની આવી ગઈ છું, 1:45 વાગ્યા છે અત્યારે. જો 1:45 થયા છે. અને આ બેનનો આઈબ્રો ને બધું કમ્પ્લીટ કરીને હવે શૂટ કરવાનું છે, પણ મોડલ આવે ત્યારે થાય. તો ચાલો, અમે છે ને અહીંયા ક્લીનઅપ ઓલી દીદી કરે છે, તો એ કસ્ટમર છે ને હોઈ ગયા છે. બપોરની જેને ટેવ હોય ને એને બહુ અઘરું પડે. એને મસ્ત આરામ મળી ગયા, તે કોઈ ગયા કસકસાટ. એનો અવાજ ન થાવ તો એ સાફ કરે ને તોય જાગતા નથી. આમ જગાડો એટલે પાછળ વાહામાં લઈ લેવાય. સ્પ્રે છેટો ને તોય નથી જાગતા. જગાડો જરાક ટાપલી મારીને બૂમ પાડો. લગભગ આનંદ બનાવવાનું છે. એટલે કેવી નિર્ણય તમને સ્પ્રે છાંટ્યો તો તમે ઊભા ન થયા. એવું હતું? જાગરણ કાલ શેનું હતું? જાગરણ હતી એક માર બેબી વરત હતો એનો. તેમાં આશીર્વાદ તેમાં હજો પેલી ખાતી જાત.
ઠંડા કરી ગઈ એટલે હોઈ જઈએ. મજા આવી થઈ ગયું? પાછળ બેક સાઈડ લેવા એટલે તમને જગાડ્યા નગર જગાડે તો નહીં. હાલો. ફોન આવો દે એમ તો. ચલો તો ફાઇનલી મોડલ આવી ગઈ છે, આપણે એને બનાવવાની છે રાધા રાણી. ચલો વાગી ગયા છે 3 અને આપણે અત્યારે શૂટ ચાલુ કરીએ છીએ. તો તમે બધાએ જરૂરથી પૂરેપૂરો વિડીયો જોજો અને બન્યા રહેજો બધા વિડીયોમાં. ચલો અમારું શૂટ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. રાધા પોણા ભાગની તૈયાર થઈ ગઈ છે ને હજી તો પોણા ભાગની બાકી છે, હેરસ્ટાઈલ બાકી છે હજી. અને હવે પછી આપણે એને રેડી કરીને જવાનું છે ગાર્ડનમાં શૂટ કરવા માટે. તો વાગી ગયા છે અત્યારે 4. તો ફોટોગ્રાફર કેવલભાઈને આપણે બોલાવી લઈ એટલે એ તૈયાર થઈ જાય ને ત્યાં સુધી માય તૈયાર થઈ જાય એટલે આપણે કમ્પ્લીટ કરીને પછી જવાનું છે. બન્યા રહેજો વિડીયોમાં. ચલો ફાઇનલી અમે આવી ગયા છીએ બધાએ ગાર્ડનમાં. બધાની હાલત મસ્તીની છે, મારી એકની હાલત જ ખરાબ થઈ ગઈ છે. જો મસ્ત મજાનું ગાર્ડન છે, સરસ મજાનું. હું પહેલી વાર આવી છું. આ ફોટોગ્રાફર બધા આવતા હોય પણ આપણને કોઈ કહે નહીં કે હાલો ત્યાં જઈએ. જો સિનિયર સિટીઝન બધા બેઠા છે. હા અમારા મિસ્ટર તો અહીંયા જ છે, જોઈ લે. તો ચાલો હવે શૂટિંગ કરવાનું છે અમારે. 5 મિનિટ. ચાલો અમારે અહીંયા શૂટિંગ ચાલી રહ્યું છે અત્યારે. અને અમે બધા લે તમારે કોઈને કરાવવું હોય તો કહેજો. મારા કેવલભાઈ બહુ મસ્ત શૂટિંગ કરે છે. જો અહીંયા આગળ હે ને કેવલના પપ્પા શૂટ કરે છે અને અહીંયા કેવલ શૂટ કરે છે. અને અમે આખું પરિવાર બધું બહાર જ છીએ, કોઈ ઘરે છે નહીં. તો તમારે કોઈ ફોટોગ્રાફીનું કે પછી પાર્લરનું કોઈને કરાવવાનું હોય તો જરૂરથી કોન્ટેક કરજો અમારા બધાનો. ચલો ફાઇનલી શૂટ કમ્પ્લીટ થઈ ગયું. થાકી ગઈ? ચાલો મિત્રો, શૂટ બૂટ બધું કમ્પ્લીટ થઈ ગયું, રીલ કમ્પ્લીટ થઈ ગઈ અને વાગી ગયા છે અત્યારે 8. અને જો આ બધું પથારો મૂકી અને જાઉં છું ઘરે. હવે થાકી ગયા બહુ જ એટલે તો ઘરે જાઉં છું. ચલો તમે પણ ઘરે.